નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે ખેડૂતો માટે ખરા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ગુજરાત સરકારની વર્ષ 2026 માટેની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન સહાય યોજના. ચાલો સમજીએ કે આમાં કયા મોટા અને ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો આવ્યા છે અને તે કેવી રીતે કામ કરે છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આની જરૂર કેમ પડી. જરા વિચારો, આટલી મહેનત પછી ખેતરમાં સારો પાક તૈયાર થઈ ગયો હોય પણ અચાનક કમોસમી વરસાદ કે વાવાઝોડું આવી જાય તો? સાચી વાત ને? યોગ્ય સંગ્રહ વ્યવસ્થા ન હોવાને કારણે તૈયાર પાક બગડી જાય છે, તેની ક્વોલિટી નષ્ટ થઈ જાય છે અને પરિણામે મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. પણ હવે આ સમસ્યાનો એક જોરદાર અને કાયમી ઉકેલ આવી ગયો છે. 11 મે 2026ના રોજ પસાર થયેલા નવા સરકારી ઠરાવ મુજબ ખેતરમાં ગોડાઉન બનાવવા માટે જે આર્થિક સહાય પહેલાં મહત્તમ 1 લાખ રૂપિયા મળતી હતી તે સીધી બમણી કરીને હવે પૂરેપૂરી 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. છે ને કમાલની વાત? તો આજના આ એક્સપ્લેનરમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું? આપણે મુખ્ય 4 બાબતો પર નજર કરીશું. પહેલું, ગોડાઉન યોજના 2026 ખરેખર શું છે? બીજું, યોજના માટેની પાત્રતા. ત્રીજું, બાંધકામના નિયમો અને સ્પેસિફિકેશન. અને છેલ્લે સહાયની ગણતરી. જોડાયેલા રહેજો, કારણ કે અહીં પાત્રતાથી લઈને બાંધકામના ચોક્કસ ગણિત સુધીની દરેક ટેકનિકલ વિગત ક્લિયર કરવામાં આવશે. તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. ગોડાઉન યોજના 2026. હવે તમને થશે કે આ ગોડાઉન સહાય યોજના આખરે છે શું? સાવ સરળ ભાષામાં કહું તો આ રાજ્ય સરકાર દ્વારા ફંડ પૂરી પાડવામાં આવતી એક એવી અદ્ભુત પહેલ છે જેમાં ખેડૂતો પોતાના જ ખેતરમાં પાક્કું ગોડાઉન કે કોન્ક્રીટનું પ્રી ફેબ્રિકેશન સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવી શકે છે. આનો સીધો ઉદ્દેશ્ય એ જ છે કે કૃષિ પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ખેતરમાં જ એક પાકી સગવડ મળી રહે. અને જુઓ, આના ફાયદા માત્ર પાકને વરસાદથી બચાવવા પૂરતા સીમિત નથી. આનાથી પાકની ક્વોલિટી જળવાઈ રહે છે, હવામાનનું નુકસાન અટકે છે અને સૌથી મોટી વાત, પાકને ત્યાં સુધી સુરક્ષિત સાચવી શકાય છે જ્યાં સુધી બજારમાં સારા અને નફાકારક ભાવ ન મળે. મતલબ કે સાચા સમયે વેચાણ કરો અને ખેતીને વધુ નફાકારક બનાવો. બરાબર. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, યોજના માટેની પાત્રતા. આ સહાય કાયદેસર રીતે કોને મળી શકે? અહીં અમુક કડક વહીવટી નિયમો સમજવા ખૂબ જરૂરી છે. રાજ્યના જમીન ધરાવતા તમામ ખેડૂતો આનો લાભ લઈ શકે છે. પણ શરત એટલી કે જમીનના 8A રેકોર્ડ મુજબ નોંધાયેલા ખાતેદારોમાંથી માત્ર એક જ વ્યક્તિને આ લાભ મળશે. અને હા, આખી જિંદગીમાં માત્ર એક જ વાર. બીજી એક અગત્યની વાત, જો 8Aના ઉતારામાં એક કરતાં વધુ નામો હોય તો બાકીના તમામ ખાતેદારોનું ઔપચારિક સંમતિપત્રક રજૂ કરવું એકદમ ફરજિયાત છે. અરજીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આખી પ્રોસેસ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન થાય છે. અહીં એ ક્લિયર કરવું જરૂરી છે કે 2026-27 માટે શરૂઆતના ફોર્મ તો ભરાઈ ચૂક્યા છે. પણ નિરાશ થવાની જરૂર નથી. જો તમારા સ્થાનિક તાલુકાઓએ તેમના નક્કી કરેલા ટાર્ગેટ હજુ પૂરા નહીં કર્યા હોય તો તે તાલુકાઓ માટે પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. એટલે ચાન્સ હજુ પણ ઊભો થઈ શકે છે. ચાલો હવે વાત કરીએ થોડા ટેકનિકલ વિભાગની. વિભાગ 3, બાંધકામના નિયમો અને સ્પેસિફિકેશન. સૌથી પહેલાં તો આ 300નો આંકડો મગજમાં ફિટ કરી લેજો. 300 ચોરસ ફૂટ આ બાંધકામ માટેની મંજૂર થયેલી ન્યૂનતમ મર્યાદા છે. આ એક બહુ મોટી ચેતવણી છે કે જો ભૂલથી પણ 300 ચોરસ ફૂટથી નાનું ગોડાઉન બનાવ્યું તો સરકારી સહાય એકદમ શૂન્ય થઈ જશે. આ ઉપરાંત બાંધકામ માટે 3 ફરજિયાત સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, ગોડાઉનની પ્લિન્થની ઊંચાઈ ઓછામાં ઓછી 2 ફૂટ હોવી જ જોઈએ. બીજું સ્ટેપ, પાયાથી લઈને પ્લિન્થ સુધીનું ચણતરકામ મજબૂત હોવું જોઈએ અને ફ્લોરિંગમાં પાક્કું પીસીસી કરેલું હોવું જોઈએ. અને ત્રીજો, સૌથી નિર્ણાયક નિયમ, છતની મધ્યની એટલે કે મોભની ઊંચાઈ પ્લિન્થ લેવલથી ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જ જોઈએ. જો છત 10 ફૂટ કરતાં નીચી હશે તો તમારું સ્ટ્રક્ચર સીધું ગેરલાયક ઠરી જશે. ફિનિશિંગ માટેના આ નિયમો પણ એટલા જ આવશ્યક છે. સ્ટ્રક્ચરમાં ઓછામાં ઓછું એક દરવાજો અને એક બારી હોવી જ જોઈએ. છત બનાવવા માટે માત્ર ગેલ્વેનાઇઝ્ડ પતરા, સિમેન્ટના પતરા અથવા નળિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે. અને હા,
સૌથી મોટી વાત, આ ગોડાઉનનો ઉપયોગ તમે ટ્યુબવેલ રૂમ કે ઇલેક્ટ્રિક રૂમ તરીકે બિલકુલ નથી કરી શકતા. આનો ઉપયોગ માત્ર અને માત્ર પાક સંગ્રહ માટે જ થવો જોઈએ. ઓકે, તો હવે આપણે આ પ્રસ્તુતિના છેલ્લા અને કદાચ સૌથી આકર્ષક વિભાગ તરફ આવીએ. વિભાગ 4, સહાયની ગણતરી. આ ગણતરી આખી યોજનાનું હાર્દ છે. જો તમારું બાંધકામ એક્ઝેક્ટ 300 ચોરસ ફૂટનું હોય તો તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. જો બાંધકામ 300 થી 600 ચોરસ ફૂટની વચ્ચે હોય તો તે જ પ્રમાણમાં એટલે કે પ્રો રેટા મુજબ પૈસા મળશે. પણ જો તમે પૂરેપૂરું 600 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવો છો તો તમને યોજનાની નવી મહત્તમ સહાય એટલે કે પૂરેપૂરા 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. હવે ઘણાને સવાલ થશે કે શું 600 ચોરસ ફૂટ કરતાં મોટું ગોડાઉન બનાવી શકાય? તો જવાબ છે હા, તમે મોટું ગોડાઉન પણ બનાવી શકો છો અને પતરાની જગ્યાએ પાકી આરસીસીની છત પણ બનાવી શકો છો. પણ શરત માત્ર એટલી જ છે કે જે કંઈ પણ વધારાનો ખર્ચ થશે તે તમારે પૂરેપૂરો જાતે જ ભોગવવાનો રહેશે. એક બીજી બહુ જ કામની છૂટછાટ જણાવું જે તમારો ખર્ચ ઘટાડી શકે છે. જો તમારા ખેતરમાં પહેલેથી જ કોઈ મંજૂર થયેલું પાકું સ્ટ્રક્ચર હોય તો તમે તેની એક પાકી દિવાલનો ઉપયોગ આ નવા ગોડાઉનના બાંધકામમાં કરી શકો છો. જો કે આના માટે સંબંધિત અધિકારીની સત્તાવાર મંજૂરી હોવી એકદમ આવશ્યક છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. 2026ના આ નવા ઠરાવથી જ્યારે સહાયની રકમ સીધી બમણી થઈ ગઈ છે ત્યારે શું ખેત પેદાશના સુરક્ષિત ભવિષ્ય માટે અને લાંબા ગાળે આર્થિક સમૃદ્ધિ માટે આ યોજના અપનાવવાનો આ સૌથી બેસ્ટ સમય નથી? આ એવી બાબત છે જેના પર દરેક ખેડૂતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે.